તો ત્યાં જ બહુ ખાઈ પીવી હગે જો ખેતરમાં નાખે તો ખેતરમાં તો આપણે પાવાનું હોય શેઢે ને આપણે ત્યાં મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં ને જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે તો આપણે શું છે કે કાંઈ ખાસ તો કાંઈ છે નહીં ખાલી આટો ફેરો જ કરવાનો છે અને આને તો શું છે કે સવારમાં કામ બધું મૂકી દીધું એક પડતું અને અમારે ગાભા બધા વીખીને બેઠી જાય કે નવા જૂના બધા કાઢી નાખીએ જો પથારો કરીને ફરતી કરી બેસી ગઈ કેમ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખીએ શુભેચ્છા આપીએ છીએ સવારના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે બધું કામ ઓલમોસ્ટ પડ્યું છે કેમ કે આ છે ને હું આ બધા રાખ્યા હોય આપણે સીવણનું આ તે કામ કરતા હોય તો થીગડા મારવા લુગડાનું બધું કામ કરતા હોય ત્યાં બધું રાખ્યું હોય એટલે હવે છે ને મને જેમ થયો કે બધું જવા દાન શું કરવું હાસવી થીગડા મારવાનું બધું હવન હાફેડા લઈને આવે તો હવે જવા દો હાચી 2-3 વર્ષથી બધું હાચવું છું અને આ તો આપણે છે ને પેન્ટના છે એનું તો આપણે ઠેલીઓ બનાવવાનું છે એ કઈ જવા દેવાનું થતું નથી અને આજે તો બહાર જવું છે જોઈએ જવાય કે ન જવાય અને એક બીજું પણ કામ કરવાનું છે એ તમને આગળ થોડીક વાર પછી બતાવશું શું કરવાનું શું નહીં એટલે થોડાક ફ્રી થઈ જાય પછી બતાવીએ કે આ કામ અમે કરવાનું છે સારું જ જો અમને મળી જાય એ વસ્તુ તમારી કામ કરશું તો પહેલાં તો છે ને કચરા પોતા કરીને કપડાં ધોઈને પછી બધું આદરશું એટલે એમાં તો 1 કલાક જેવો ટાઈમ બધો વહી જાય સરસ રીતે ભરીને આને ચાલો પછી પાછા મળીએ મમ્મી ગયા નાવા ધોવા આપણે બધું કામ પડ્યું છે પેલા સાફ સફાઈનું કામ હાલતું હતું ને તો પેલા કહું ઠેકાણે કરી લો બધાય કેમ કે આવા સરસ મોટા કટકા હોય ડ્રેસના ના મારા ડ્રેસ સીવું બેનુંના ડ્રેસ સીવું તો પછી જવા ન દીધા હોય તો હવે જવા દેવા પછી આને કરવા શું ક્યાંય કામ ન આવે તો સારો કટકો હોય રાખવાનો ને ખરાબ હોય જવા દે આ તો મારા ડ્રેસ છે એ વિડીયો જોતા એને ખબર જ હોય કે અમે ડ્રેસનું કાપડ છે આ બધું એવી રીતે હાઈચું તો ઓટા લગણ પછી આજે 2 ખોખા ભરાઈ ગયા ને નથી હવે કટકા બધા જવા દો ઉપયોગ તો ઘણી રીતે થાય પણ આપણી પાસે એવો ટાઈમ નથી કાંઈ ઉપયોગ લેવાનો એટલે કાંઈ કરવું નથી તો જવા દે હવે બધું વીણી સાફ સફાઈ કરી ચાલો દિજાબેન છે ને જવું છે બાલ મંદિરે તો એને પપ્પા આવીને કઈ ગયા ને ક્યાં પાછા વયા જાય ખબર ના પડે દિજાબેન જો રેડી થઈ ગયા છે દ્વિચા બપોરના 11 વાગી ગયા છે આપણે જે કામ કરવાનું છે ને પછી કરશું કેમ કે અત્યારે જિગ્નેશ વયા ગયા છે કામે દુકાને આપણે વ્લોગ કોણ ઉતારે તો બંને પોહાય ને આપણે ઉતારવું કે કામકાજ કરવું તો મમ્મી જો એને દાળનું કામ લઈને બે ગયા મમ્મી હવે આજ તો લગભગ પૂરું કરી જ નાખ્યું દાળ જય શ્રી કૃષ્ણ ઉભારી આમાં જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે રસોઈની તૈયારી કરીએ છીએ અને જો થોડોક અમારો વ્લોગ ઉતારવો તો શું કરવાનું કામકાજ તો એ છે ને પછી કરશું બપોરે હવે જો જિગ્નેશ વયા ગયા એના કામે આવવાનું કીધું તો હમણાં આવું એમ કહીને ગયા પાછા આવ્યા નહીં અને હમણાંનું ખૂટે જ નહીં તો એ વયા ગયા દ્વિજાબેન બાલ મંદિરે વયા ગયા અને આપણે છે ને ગુંદાનો સંભારો કરવાનો તો એ પણ ભાંગી લીધો છે પછી આપણે રોટલી શાક બનાવી લઈએ અને મમ્મી એનું કામ કરવા માંડ્યા છે જો જય શ્રી કૃષ્ણ દાળ સાઈડ પૂરી કરી નાખી એક કામ નીકળતું જાય ઠેકાણ થતું જાય પછી બીજા કામે વર્ગે એક પછી એક કામ ચાલુ રહે તો પડતું થાય એક તો મમ્મી એની દાળ લઈને બેસી ગયા આજ તો પૂરી થઈ જવાની કેમ કે આટલી જ રહીશ અને દ્વિજાબેન એનું રસોડું અહીંયા ગોઠવીને ગયા છે અને આ સ્વાહા સંભળાય છે અહીંયા મામાદેવ મંદિર હવન છે તો ત્યાં એ બધું સંભળાય છે આપણે આપણું કામ કરી લઈએ તો ચાલો પછી બીજો એ ઉતારવાનું છે શું કરવાનું કામકાજ ને શું નહીં તમે ક્યાં એ મૂકવા જાઓ એ બધું તમને ફૂલ વિડીયો બતાવશું પણ એન સુધી અમારા વિડીયો જોજો વચ્ચે કટ કરીને ન જોતા તો તમને ખબર પણ નહીં પડે હાલ આપણે આપણું કામ કરવા માંડીએ તો તે દિવસે આપણે વેફર બનાવી હતી કે ફૂકાણી નહોતી એટલે અહીં જગ્યાએ તળી નહોતી પછી કાલે તપાવવા નાખી પછી કાલે તેલ ખબર નથી તેલ કાઢવાનું બાકી હતું તો પછી છે ને કાલે પણ ના તળી તો પછી આજે તો મમ્મી એનો ડબ્બો અમે કાઢી તેલ કાઢી મસ્ત મજાની જો વેફર આપણી રેડી થઈ ગઈ છે થોડી ફૂલ જેવી થઈ છે ને મસ્ત મજાની ખાવામાં એકદમ પોચી છે તો તમે પણ ટ્રાય કરજો હું તો કરતા કેટલી તો ખાઈ ગયો આપણે વેફર તળાઈ ગઈ છે અને આપણે ગુંદાનો સંભારો એ વધારે ગયો છે હવે એને તો વાર લાગશે હવે ગુંદા સંભારાનો તો ત્યાં સુધી છે ને આપણે હવે કામ કરવાનું એ હવે થોડું કરી દઈએ ચાલો તો ચા આપણે શ્રીફળ લઈ લીધું છે તો પેલા તો છે ને આમાં કાણું કરી નાખવાનું છે કેમ કે જા એની આંખ છે ને એમાં પેલા તો કાણું કરી નાખશો પાણી નીકળશે પેલા તેને પાણી કાઢી નાખવાનું રહે ને પાણી તો ચાલો એનું પાણી કાઢી નાખીએ ચાલો તમને બધું શું મેં લીધું છે ને બધું તમને બધાને બતાવી દઉં તો
તો પહેલાં તો આપણે ટોપરું સરસ રીતે જો ખમણી લીધું છે, કેટલું બધું ટોપરાનું ખમણ લીધું છે, અહીંયા રવો લીધો છે, અને અહીંયા આપણે ઘઉંનો લોટ લીધો છે જાડો, અને આમાં આપણે ગોળ લીધો છે, અને આમાં બાજરો લીધો છે. એટલે આપણે 5 વસ્તુ લેવાની છે. જો 1, તો અહીંથી ગણાવું 1, 2, 3 અને 4 ને 5 અને છઠ્ઠું ઓલું શ્રીફળ, એટલે આ 2 શ્રીફળ તો એક જ કહેવાય. એટલે 5 વસ્તુ લેવાનું છે. અને આપણે પૂરવાનું છે કીડિયારું. તો અત્યારે છે ને તૈયાર કરી લઈએ, પછી બપોરે જાવું ને ત્યારે આપણે વનવગડા જેવું હોય છે ને ત્યાં મૂકતા આવશો. એટલે ક્યાં મૂકીને તમે જોજો. પહેલાં તો આપણે એનું પાણી કાઢી નાખીએ. તો આ પાણી તો પછી પાણી નાખીએ તો એ ન મજા આવે. કીડિયારું પૂરવાનું કારણ શું છે ખબર છે તમને બધાને? કીડિયારું પૂરીએ તો જો આપણે કેમ ચૈત્ર મહિનામાં અત્યારે આપણે બીજું જો મસાલા સ્ટોક કરી લઈએ, પછી ઘઉંના દૈણા કરીએ, એ બધું આખા વર્ષનો સ્ટોક કરી લઈએ, બધાને આપણે સ્ટોક કરી લઈએ. તો કીડીને પણ છે ને એ દરમાં એનું બધું આખા વર્ષનું જમવાનું હોય ને એ બધું એકઠું કરી લઈએ. એટલે આપણે છે ને એના માટે આ પૂરવાનું છે. એટલે એ પણ સ્ટોર કરી શકે. આપણે કેમ સ્ટોર રૂમ આખો ભરી લઈએ અત્યારે ચૈત્ર મહિનામાં મરી મસાલાના આથણા બધું આખા વર્ષમાં અત્યારે આપણે બધું ભરી લેતા હોય. તો એના માટે પણ આપણે કીડિયારુંને પણ ભરી લેતી હોય એ પણ. તો એના માટે આપણે એટલું થોડુંક આપણે જેટલું સેવા થાય એટલે થોડીક કરીએ. આજે તો એક જ શ્રીફળ અમે લઈ આવ્યા છે, પણ આજે તો બહાર જાઉં ને તો અમને શ્રીફળ મળી જાય ને તો પછી કાલે પણ થોડીક વધારે આપણે પ્રોસેસ કરશું કે આપણે એને કીડિયારું પૂરવાનું વધારે પ્રોસેસ કરીએ જેથી કરીને એ વધારે સ્ટોર કરી શકે. તો આપણે જો બધું મિક્સ કરી લઈએ તો એને કાણું પાણી લીધું છે. તો આવી રીતે છે ને આપણે આખું ભરી લેવું આને નાળિયેરને. અને આ છે ને પછી આ બેનને વધશે ને આ બધું એ છે ને આપણે આજુબાજુ બધે વેરી દેવું. એટલે કીડીઓને પણ મજા આવે ખાવાની. કઈ નવું નથી. જમવાનું પૂરી લઉં થઈ ગઈ ભરાઈ ગઈ. હા હમણાં તેડી આવે નીકળી પડ્યા છે. આમાં ભરી દીધો છે લોટ ને એ બે શ્રીફળ લીધું છે. પણ જાય છે હવે જો કીડિયારું કરવા. ચાલો પૂરી આવીએ. ગયા છે કીડિયારું પૂરવા માટે. તો તેના માટે તો જો બધું કમ્પ્લીટ કરીને આવ્યું છે. આ બધું કીડીઓ તો ઘરે થઈ ગઈ હતી, પણ હવે તો આમાં કીડિયારું ન પૂરાય એટલે આપણે બીજામાં ચડે. આપણે સવારે કમ્પ્લીટ કર્યું હતું ને એ હવે લઈને આવી ગયા છે. આમાં કીડીઓ બહુ છે એટલે મારે આથી વેરું કેમ પૂરું. હાલે લાવ. તો જો એ પોતે પૂરવા માંડ્યા છે હવે, કેમ કે હું કહું કીડીયું છે ને કે લાઈ હું પૂરી દઉં. આમ થળીએ ને બધે નાખી દઈએ ને આમ આ બાજુ જ્યાં અવર જવર ઓછી હોય ને ત્યાં નાખીએ ને તો કીડીઓને ખાવાની પણ મજા આવે અને વેચાય પણ નહીં. જ્યાં અવર જવર હોય ને ત્યાં કીડિયારું પૂરીએ તો ઓલું થાય, વેચાઈ જાય અડધી. આપણા કીધે વેચાતી તો હોય પણ આ પેસ્ટિયલ પૂરી નાખીએ કીડિયારું જે ચૈત્ર મહિનામાં જ પૂરવામાં આવે છે. કીડિયું છે ને આખા વર્ષનું ભેગું કરી ખાઈ લે હે. આપણે પૂરી દઈએ ને બધે રેડી દઈએ, બધી નાખી દઈએ બધે બાવેડા આમ થળીએ ને બહુ હોય બધે. અને આવી જગ્યા હે અવાવરું જગ્યા હોય ત્યાં નાખીએ ને તો ત્યાં જ બહુ ખાઈ પીવી હગે. જો ખેતરમાં નાખીએ તો ખેતરમાં તો આપણે પાવાનું હોય, શેઢે ને આપણે ત્યાં અવા જવાનું ત્યાં ઓલું બધું થતું હોય પાણી પવાતું ને એટલે ત્યાં તો કાંઈ હાલે નહીં. એટલે આવી જગ્યાએ જવું પડે. કેમ શ્રીફળ છે ત્યાં એક જગ્યાએ ક્યાંક દાટી દેવું અને બીજા ચડશે ને ત્યારે જો લેવાશે તો ચડી જાય ને કાલે પછી બધે ભરીને તો એ બીજો વનવગડો છે ત્યાં મૂકી આવશું થોડું. તો જો કીડિયારું પૂરવા માંડ્યા એ આપણે સ્ટોર કરીએ તો એને સ્ટોર કરવાનો હોય આખા વર્ષનો. આપણે ગોળની સુગંધ આવે છે નાખે છે ને તો પવન છે ને પૂરું થયું.
હાલો થઈ ગયું પૂરું. બાય જતા હતા તો નીકળ્યા આ બાજુ તો પછી મારા હાથ ભરાઈ ગયો લોટવાળો. ચાલો શ્રીફળ આવું કાંટો લઈ કોઈ શ્રીફળ તો હું ન્યા મૂકીને એવી તો શ્રીફળ વાંચ પડ્યું છે. તો શ્રીફળ લઈ આવીને એને દઈ દઉં એટલે એ પણ મૂકી દે. ચાલો બધે વેરી દીધો બધે લોટ આપણે એને દઈ દઈએ. હવે બધી જગ્યા છે આમ સુનસાન બધે એમ. ચાલ્યા એનું શ્રીફળ છે એમાં આખું શ્રીફળ ભરી દીધું છે એટલે તો એને સ્ટોર કરવાની બહુ જ કેવી રીતે તો મજા આવશે. ખાવાની પણ ખૂબ મજા આવશે. હા અહીંયા મૂકી દે. બીજું હું અહીંયા આમાં ખાડો ગાળી ગઈ ડોટા એમ તો નમરે ના શ્રીફળ એમ ઓલું આખું હે. કીડીઓ ભલે ખાતા રાખો. ચાલો હવે આપણે નીકળીએ જુનાગઢ. ચાલો હવે જઈશી જુનાગઢ. થોડું ઘણું લેવાનું છે. દ્વિજાબેનને મૂકીને જઈશી એને કે મને કે મારા માટે આ લઈ આવજે. એની ફરમાઈશ પણ કેટલી છે લેવાની વસ્તુ એટલે લેવાની તો શેરડીનો રસ ને પવન પણ બહુ છે. ચાલો આપણે ઘોંઘાટનું તમને કાંઈ બહુ સંભળાવતો નહીં. નીકળીએ ઘરે શું ચાલો અમે પીવા માંડ્યા રસ. જુનાગઢ જતા હતા ગરમીમાં ઠંડક માટે પીવા માંડ્યા રસ. હવે કેમ બીજો ડોઝ બીજો ડોઝ છ ગઈને જો ફટાફટ પી ગયા. ચાલો જો દ્વિજાબેન માટે સરપ્રાઈઝ લઈ આવ્યા છીએ. જુનાગઢથી આવી ગયા ખરીદી કટલેરીની એના માટે મસ્ત લઈ આવ્યા છે. આખો ખોલો ઢંટણા કહી દે શું છે. પિંક કલર હે ને બીજા એક કલર મેં તેવો જ છે. ફૂલવાર ગમી હે બીજું ક્યાં નહીં ચાલ્યું તારા માટે કટલેરી રાખો બોક્સ કટલેરી છે. તો ચાલો પછી બધું બતાવું જમવાનું છે. ગાય એને ભર્યું છો સેવાના મેવા જો હવા મળે છે એટલે કોઈ સેવાના ચાલો આપણે જમવાનો પણ થઈ ગયો છે. પછી તો આપણે હવે જમી લઈએ અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ન કર્યું તો ગાયકા કરી નાખજો. ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. એમની બાદકા કોણ